નમસ્કાર, સંદેશ ન્યૂઝના ડિજિટલ પ્લેટફોર્મમાં હું છું આપની સાથે માલવી. બીઝેડ ગ્રુપ દ્વારા જે કરોડો રૂપિયાનું કૌભાંડ આચરવામાં આવ્યું હતું તેને જ લઈને હવે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીનું નિવેદન સામે આવ્યું છે. તેમણે પણ કહી દીધું છે કે ભૂપેન્દ્ર દાદાની જે સરકાર છે તેમના દ્વારા કોઈને પણ છોડવામાં નહીં આવે. જે પણ લોકો નાગરિકોનું અહિત ઈચ્છે તેવા લોકોને પાઠ ભણાવવામાં આવશે. આ પ્રકારનું નિવેદન હર્ષ સંઘવી આપ્યું છે. આ સાથે જે પ્રમાણે 6,000 કરોડ રૂપિયાનું જે કૌભાંડ આચરવામાં આવ્યું છે બીઝેડ ગ્રુપ દ્વારા, હવે તેને જ લઈને જે સરકાર છે એક્શન મોડમાં જોવા મળી રહી છે. મહાટક ભૂપેન્દ્ર ઝાલા છે તેમની પણ અત્યારે જે તેજ તપાસ છે તે હાથ ધરવામાં આવી રહી છે. આ સાથે જ હર્ષ સંઘવીએ એમ પણ કહી દીધું છે કે જો સામાન્ય નાગરિકોને તમે હેરાન કરશો, છેતરપિંડી કરશો અને આ સાથે જ તેમને સાથે જો આ પ્રકારનું કોઈ પણ કૃત્ય કરશો તો તેવા લોકોને પાઠ ભણાવવામાં આવશે. વધુ વિગતો આપશે વિવેક. ચોક્કસ માલવી, છેલ્લા ઘણા સમયથી જોઈએ છે ગુજરાતમાં અલગ અલગ છેતરપિંડીની ઘટનાઓ બનતી હોય છે. અત્યારની સૌથી લેટેસ્ટ ઘટનાની વાત કરીએ તો આ જે ભૂપેન્દ્રસિંહ ઝાલા છે, બીજેડ ગ્રુપનો જે ડિરેક્ટર હતો, તેણે 6,000 કરોડનું મોટું કૌભાંડ કર્યું છે અને આ કૌભાંડની અંદર શિક્ષકો પણ સામેલ હતા, ઘણા બધા એજન્ટો હતા જે લોકો એક સાથે ભેગા મળીને અલગ અલગ લોકો જોડેથી રૂપિયા ઉઘરાવતા હતા અને તેમને સામે ગિફ્ટ આપતા હતા અને ઊંચું વળતર મળશે એવી રીતે કરીને છેતરપિંડી કરતા હતા. ગઈકાલે હર્ષ સંઘવીએ એક નિવેદન આપ્યું હતું ગૃહ રાજ્યમંત્રીએ કે ભૂપેન્દ્રસિંહ ઝાલા છે તેમના ઘણા બધા ફોટા છે, જે ઘણા રાજનેતાઓ સાથેના ફોટા છે, ઘણા બધા કાર્યકર્તાઓ સાથેના ફોટા છે, પરંતુ આ ફોટા છે એનો મતલબ એવું નહીં કે તેમની સામે કાર્યવાહી કરવામાં નહીં આવે. ગૃહ રાજ્યમંત્રીની સૂચનાથી કડકમાં કડક કાર્યવાહી તેની સામે કરવામાં આવી રહી છે. હાલમાં આ ભૂપેન્દ્રસિંહ ઝાલા છે તે ફરાર છે, તે પોલીસ સમક્ષ હાજર થયો નથી, કોર્ટના શરણે પહોંચી ગયો છે, પરંતુ કોર્ટે પણ આ મામલે સુનાવણી ટાળી છે. 9 ડિસેમ્બરના રોજ સુનાવણી વધુ હાથ ધરવામાં આવશે. એટલે કહી શકાય કે કોઈ પણ મોટો વ્યક્તિ કેમ ના હોય, ભલે તેમણે ભાજપના નેતા હોય, કોંગ્રેસના નેતા હોય કે કોઈ અન્ય પક્ષના નેતાઓ સાથે તેમણે ફોટો પડાયો હોય, પરંતુ જે ખોટું છે એ ખોટું જ છે. તેમની સામે કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવશે. એટલે કહી શકાય કે જે રીતે રાજ્યમાં છેતરપિંડીની ઘટનાઓ વધી રહી છે તે ઘટનાઓને ધ્યાને રાખીને હર્ષ સંઘવીએ આ નિવેદન આપ્યું છે માલવી. એટલે કહી શકાય કે જ્યારે પણ ભૂપેન્દ્રસિંહ ઝાલા છે જે પોલીસના હાથે આવી જશે ત્યારે પણ તેની સામે કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવશે. આ મામલે વધુ 3 PSIની અલગ અલગ ટીમો પણ બનાવવામાં આવી છે. પોલીસ તે લોકોને શોધી પણ રહી છે. CID ક્રાઇમ દ્વારા પણ અલગ અલગ નિવેદનો લેવામાં આવે છે. જે ભોગ બનનાર છે તે લોકોની ફરિયાદ પણ લેવામાં આવી છે. એટલે ચોક્કસથી કહી શકાય કે આમાં સંપૂર્ણ કડકમાં કડક કામગીરી કરવામાં આવશે. દરેકને ન્યાય મળે એ રીતની માલવી કામગીરી કરવામાં આવશે. બિલકુલથી વિવેક, એટલે કહી શકાય કે ગૃહ રાજ્યમંત્રીએ તો કહી દીધું છે કે આવું કોઈ પણ સ્કેમ જો ધ્યાને આવશે તો ફરિયાદ કર્યા વગર જ ભૂપેન્દ્ર દાદાની જે સરકાર છે તેના દ્વારા જ કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવશે. તો આવા જ અપડેટેડ વિડીયોઝ જોવા માટે સંદેશ ન્યૂઝના ડિજિટલ પ્લેટફોર્મ સાથે જોડાયેલા રહો.